નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ખેતીની જમીન ખરીદવી એ દરેક વ્યક્તિ માટે શક્ય નથી અને આ કાયદાકીય મર્યાદાઓ ઘણીવાર વિવાદનું કારણ પણ બને છે। જો તમારા પૂર્વજો ખેડૂત ન હોય અથવા તમે ગુજરાતના કાયમી નિવાસી ન હો તો તમે અહીં ખેતીની જમીન ખરીદી શકતા નથી। આ નિયમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિને બોગસ ખેડૂત તરીકે ઓળખવામાં આવે છે। તો હાલમાં ગુજરાતના પૂર્વ મંત્રી અને ઈડરના વિધાનસભાના ધારાસભ્ય રમણ વોરા સામે પણ આવા જ આરોપો લાગ્યા છે। તે અંગેની તપાસ પ્રક્રિયા ચાલુ છે, જેના કારણે આ કાયદાકીય ગૂંચવણ ફરીથી ચર્ચામાં આવી છે। આ કાયદાઓ શા માટે અસ્તિત્વમાં છે અને બોગસ ખેડૂત કોને કહેવાય તે સમજવું ખૂબ જ જરૂરી છે। તો આવો વિસ્તારથી જાણીએ। પહેલા જાણીએ ગુજરાતમાં ખેડૂત બનવાના કાયદાઓ વિશે। તો ભારત આઝાદ થયા બાદ દરેક રાજ્યોમાં જમીન સુધારણાના કાયદાઓ અમલમાં આવ્યા। ગુજરાત અને મહારાષ્ટ્ર એક જ રાજ્ય હતા ત્યારે 1948માં મુંબઈ ગણોત અને ખેતીની જમીન વહીવટનો કાયદો બન્યો, જે 1956માં લાગુ થયો। આજે આ કાયદો ગુજરાત ગણોત અને ખેતીની જમીન વહીવટ ધારા તરીકે ઓળખાય છે। વકીલ પ્રકાશ શાહના જણાવ્યા અનુસાર આ કાયદા પ્રમાણે જે વ્યક્તિને 1 જુલાઈ 1957ના રોજ ગણોત તરીકે જમીન મળી હોય અથવા જે વંશ પરંપરાગત રીતે ખેતી કરતા હોય તે જ ગુજરાતમાં કાયદેસર ખેડૂત ગણાય છે। આ સિવાય જો કોઈ વ્યક્તિ અન્ય રાજ્યમાં ખેડૂત હોય તો પણ તે ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકતો નથી। હવે સમજીએ કે બોગસ ખેડૂત કોને કહેવાય અને કાયદાકીય કાર્યવાહી શું છે। તો ખેતીની જમીન ખરીદવા માટે કેટલાક લોકો ખોટા દસ્તાવેજોનો સહારો લે છે। વકીલ પ્રકાશ શાહ સમજાવે છે કે કેટલાક લોકો પોતાના નામને મળતા આવતા નામના ખેડૂતને શોધીને ખોટા એફિડેવિટ બનાવે છે। આ ઉપરાંત કેટલાક લોકો વેલનો ઉપયોગ કરીને પણ ખેડૂત બનવાનો પ્રયાસ કરે છે, જેમાં કોઈ મૃત ખેડૂતની વિલમાં પોતાનું નામ લખાવીને જમીન મેળવે છે। જો કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વિલ દ્વારા બનેલા આવા ખેડૂતોને કાયદેસર ગણી શકાય નહીં। જો કોઈ વ્યક્તિ બોગસ ખેડૂત સાબિત થાય તો તેની સામે ગણોત ધારાની કલમ 84C મુજબ કાર્યવાહી થાય છે। આ પ્રક્રિયાની શરૂઆત તે વિસ્તારના મામલતદાર દ્વારા થાય છે। મામલતદાર બંને પક્ષોને સાંભળીને પુરાવાઓના આધારે નિર્ણય આપે છે। જો કોઈ આ નિર્ણયથી સંતુષ્ટ ન હોય તો તે ડેપ્યુટી કલેક્ટર, મહેસૂલ પંચ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ કરી શકે છે। એકવાર કોઈ વ્યક્તિ બોગસ ખેડૂત સાબિત થાય તો તેને 84C મુજબ નોટિસ આપવામાં આવે છે। નોટિસ મળ્યાના 3 મહિનાની અંદર તેણે જમીન તેના મૂળ માલિકને પરત આપવી પડે છે। જો તે શક્ય ન હોય તો જમીન પરના તમામ બોજા જેમ કે લોન ચૂકવીને તે જમીન સરકાર હસ્તક લઈ લેવામાં આવે છે। આ જમીનને ગણોત ધારાની જમીન કહેવાય છે। સરકાર આવી જમીન વિહોણા લોકોને ફાળવે છે, જેના માટે પ્રાથમિકતાનો ક્રમ નક્કી કરવામાં આવેલો છે। વકીલ દીપક પટેલના જણાવ્યા અનુસાર આવી જમીન ગામના પછાત વર્ગના લોકોને આપવામાં આવે છે અને તેને નવી શરતની જમીન કહેવામાં આવે છે। આ જમીન કેટલીક શરતો સાથે આપવામાં આવે છે, જેમ કે ભવિષ્યમાં જો આ જમીન વેચવી હોય તો જંત્રીના 50% પ્રીમિયમ સરકારને ભરવું પડે છે। આ જમીન માટે તે જ વ્યક્તિ અરજી કરી શકે છે જેની વાર્ષિક આવક 5,000 રૂપિયાથી પણ ઓછી હોય। તો ક્યારેક કોઈ સાચો ખેડૂત પણ અજાણતામાં બોગસ ખેડૂત પાસેથી જમીન ખરીદી લે છે। આવા કિસ્સાઓમાં સરકારે 30 જૂન 2015ના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો હતો। આ પરિપત્ર અનુસાર જો કોઈ ખેડૂતે 2015 પહેલાં આવી જમીન ખરીદી હોય તો તે જમીનની જંત્રીની રકમના 10% પ્રીમિયમ ભરીને તેને કાયદેસર બનાવી શકે છે। આવા ખેડૂતોને બોનાફાઇડ ખેડૂત કહેવામાં આવે છે। પરંતુ જો જમીન 2015 બાદ ખરીદવામાં આવી હોય તો તે સીધી જ સરકાર હસ્તક જતી રહે છે। જેમણે વંશ પરંપરાગત રીતે જમીન મેળવી નથી તેવો પણ કેટલાક કિસ્સાઓમાં ખેડૂત બની શકે છે। જેમ કે 1 જુલાઈ 1957થી જે વ્યક્તિ ગણોત તરીકે કોઈ એક જ જમીન પર ખેતી કરતા હોય તેવો તે જમીન મેળવીને ખેડૂત બની શકે છે। જો કોઈ ખેડૂતનું મૃત્યુ થાય તો તેની પત્ની ખેડૂત બની શકે છે, પરંતુ જો પત્ની ખેડૂત હોય તો તેના મૃત્યુ બાદ તેના બાળકો જ ખેડૂત બની શકે છે, પતિ નહીં। પતિ જમીનનો માલિક બની શકે છે, પરંતુ તે બીજી ખેતીની જમીન ખરીદી શકતો નથી। જો કોઈ ખેડૂતની બધી જ જમીન વેચાઈ જાય અથવા સરકારી પ્રોજેક્ટમાં સંપાદિત થઈ જાય તો પણ તે ખેડૂત રહી શકે છે।
જમીન વેચાયા બાદ ખેડૂતે દસ્તાવેજ કર્યાના 6 મહિનાની અંદર નવી જમીન ખરીદવી ફરજિયાત છે. જો સરકારે જમીન સંપાદિત કરી હોય તો ખેડૂતે જમીન સંપાદન સર્ટિફિકેટ મળ્યાના 3 વર્ષમાં નવી જમીન ખરીદવી પડે છે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે 6 એપ્રિલ 2025ના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો છે, જે અનુસાર જે વ્યક્તિએ 6 એપ્રિલ 1995ના રોજ ખેતીની જમીન ધારણ કરેલી હોય તેને ખેડૂત માનવામાં આવશે. જો કે આ કિસ્સામાં પણ જો કોઈ વ્યક્તિ 1957થી ખેડૂત ન હોવા છતાં ફરિયાદ થાય તો તેને સાચો ખેડૂત સાબિત કરવાની જવાબદારી તેની પોતાની રહેશે. આ કાયદાઓ જમીનની હેરાફેરી અટકાવવા અને ખેતીની જમીન સાચા ખેડૂતો પાસે જ રહે તે સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવ્યા છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.